સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન સતી ધર્મની જય, ગુરુ નિરાંત મહારાજની જય। તો તીર્થ में फल एक है અને સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનેક ફલ કહેત કબીર વિચાર। તો ગુરુ મળ્યા નિરાંત દેશના અને સુખ શાંતિ અપાર, વણજ કરતા વસ્તુ મળી હીરા માણેકનો નહીં પાર। વિશ્વનું સૌથી સુંદર સંગીત છે એ આપણા પોતાના શરીરના ધબકારા છે, હૃદયના ધબકારા છે, કારણ કે ભગવાને પોતે આપણી ભીતર આ સંગીત મૂક્યું છે અને તેથી આપણે આપણા હૃદયની વાત છે ને ખરેખર મારે ને તમારે બધાને આપણા ઘટ ભીતરની વાત સાંભળવી જોઈએ। કેવી રીતે કે સદગુરુ મળે તો સંશય ટળે અને મટી જાય મનની તાણા વાણ, પછી આનંદ લહેરું ઉમટે વળી અંતરની થાય આપણી ઓળખાણ। કારણ કે સદગુરુ છે ને એ જો આપણા જીવનની અંદર સદગુરુનું પ્રાગટ્ય થાય તો આપણા અંતરની દુવિધા છે એ બધી ટળી જાય અને જે આપણું મન તાણાવાણ કરતું હતું, ખેંચાતાણ કરતું હતું કે આ હાચું પેલું હાચું, આ હારું પેલું હારું, એ તાણાવાણ આપણા ભીતરની બધી મટી જાય છે। એટલે ગુરુ કેવા છે કે ગુરુ એ પ્રથમ પૂજા કરવા વાળા ગુરુ છે। આપણે કહીએ ને કે જ્યારે રામ અને કૃષ્ણ એ કોની પૂજા કરતા હતા? એના કોઈ ભગવાન તો હશે ને, પણ એ પૂજા કરતા હતા એના સદગુરુ મહારાજની। એટલે ગુરુ નાનક પણ કહી ગયા છે કે ગુરુ મેરી પૂજા ગુરુ ગોવિંદમ, ગુરુ મેરા પાર બ્રહ્મ ગુરુ ભગવંતા, ગુરુ મેરી પૂજા ગુરુ મેરા પર બ્રહ્મ ગુરુ ગોવિંદમ ગુરુ ભગવંતા। આ દુનિયામાંથી માણસ જાય છે આજ વિશ્વની અંદરથી ત્યારે આપણને બધાયને ખબર છે કાંઈ હારે લઈ આવ્યો નથી અને કાંઈ હારે લઈ જવાનો પણ નથી, પણ મને ને તમને આ મોહ શેનો છે? કારણ કે સદગુરુ છે ને એ આપણા જીવનની અંદર સ્વર્ગ અને નર્કની વાત બતાવે છે। આ જીવનની અંદર સ્વર્ગ અને નર્ક એવું કશું છે જ નહીં, પણ જ્યાં સુધી આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે સ્વર્ગની પાછળ દોટ મૂકશું અને નર્કની પાછળ દોટ મૂકશું। પણ સદગુરુ કહે છે સ્વર્ગ અને નર્ક બધું આ વિશ્વની અંદર આ તારા શરીરની અંદર પ્રાણ રહે ને ત્યાં સુધીનું છે। કારણ કે આપણે જો સત્યતાથી જીવન જીવતા હોય, ગુરુના આદેશ પ્રમાણે જીવન જીવતા હોય, આપણા કર્મમાં અકર્મ ન થઈ જાય એનું ધ્યાન રાખતા હોય, આપણા થકી કોઈનો જીવ ન દુભાય તેનો આપણે ખ્યાલ રાખતા હોય તો આ સ્વર્ગ જ છે। અને ગુરુની વાણી ઉપર આપણે પગ મૂકી અને અવળી દિશામાં જો દોડતા હોય તો આ આપણા માટે નર્ક જ છે। તો આપણા જીવનની અંદર કયા કારણથી આપણી બુદ્ધિની અંદર વધારો થાય છે અને ઘટાડો થાય છે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ સ્નેહના સંગમાં, શત્રુના દેશમાં અને આશાના નિરાશાના પ્રકાશમાં અને અંધકારમાં ડૂબેલા રહે છે। તેથી આપણા જીવનની અંદર પ્રભુ ભક્તિનો વધારો થતો નથી અને ગુરુ ભક્તિ દ્રઢ બનતી નથી। માટે સદગુરુ આપણને કહે છે કે રાગ દ્વેષથી પર થા, નિરંતર પરમાત્માનું ભજન કર। તારા ચિત્તની અંદર જે ચમકારો છે, તારા ચિત્તની અંદર જે ધબકારો છે, તારા દિલની અંદર જે ભગવાન બિરાજે છે એ ભગવાનને તું ખોળી અને તારા અંતર મુખ થા। કારણ કે સંતો કહે છે કે જ્યાં સુધી આપણે બહાર આપણી દ્રષ્ટિ રાખશું ત્યાં સુધી આપણાથી અંતર્મુખ ક્યારેય થવાશે નહીં। એટલે સતાર બાપુ એના ભજનમાં પણ કહે છે કર બંધ બારની દ્રષ્ટિ અંતર તપાસ તારું, કર બંધ બારની દ્રષ્ટિ અંતર તપાસ તારું, ઝાંખીને
જો જણાશે સાચો સિતાર દિલમાં, જીવનના સૂર ચાલે છે કતાર દિલમાં. કારણ કે મોહ નથી, માયા નથી, અમર આપણી કાયા નથી, અને સુખેથી જીવી લ્યો આ જિંદગી, દુઃખની અહીંયા કોઈ છાયા નથી. સદગુરુ કહે છે કે આ મોહે નથી ને માયાય નથી, અને આ અવિચલ આપણી કાયાય નથી. કારણ કે કાયા છે એ કેવી છે? કાચી છે, એક વખત પ્રગટ થઈ છે, એનો એક સમયે નાશ થવાનો જ છે. તો આની ઉપર આપણને મોહ શેનો? પણ સદગુરુ કહે છે જ્યાં સુધી આપણને આત્માનું ભાન નથી અને આત્માનું જ્ઞાન નથી, ત્યાં સુધી આપણને જગતની અંદર મોહ પણ લાગશે અને આનો આપણને મમતા પણ લાગશે. કારણ કે સદગુરુ કહે છે કે મોહ છૂટી જાય ને એટલે મમતાનો ઓટોમેટિક ત્યાગ થઈ જાય છે. કેવી રીતે? કે કુંવારી દીકરી હોય, હવે ઈ દીકરીને સાસરિયા કુળની અંદર કેટલા સંબંધી હોય, પણ ઈ સંબંધ શેનાથી બંધાઈ જાય છે? કે પોતાનો એક જીવતો ને જાગતો અને કારણવાળો પોતાનો પતિ ગોતી લે છે. હવે એક પતિ ગોતી લે એટલે એના બધાય સંબંધ ન્યાન નક્કી થઈ જાય છે. પતિ આવે એટલે સાસુ, સસરા, નણંદ, દેર, જેઠ ઓટોમેટિક આવી જાય. એવી રીતે આપણા જીવનની અંદર જે અજ્ઞાન છે એ મોટામાં મોટું હોય ને તો આપણને મોહ નડે છે. કારણ કે આ જગતમાં સંતોને પણ મોહ થાય છે. શેનો મોહ થાય? કે એને એમ થાય કે આ મારા પછી ગયા પછી મારા શિષ્યો મારા માટે કાંઈ કરશે કે નહીં, મારું નામ ઉજળું કરશે કે નહીં. આ એક જાતનો મોહ છે અને એની અંદર ગૂઢી ઈચ્છા છુપાયેલી છે. તો કે છે મન મરે માયા મરે, મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયા દાસ કબીર. આપણા જીવનની અંદર બધોય નાશ થાય, પણ એક વસ્તુ એવી છે ને ઈ છે ઈચ્છા. એનો કોઈ કાળે નાશ થાય એવો નથી. મને તમને તો સામાન્ય જીવને ઈચ્છા હોય જ, પણ મોટા મોટા મહામંડલેશ્વર ઋષિ મુનિઓ સંતો પીર પેગંબર હોય એને ઈચ્છા છે, ઈ અમર છે. એટલે ઈચ્છા કોઈની મરતી નથી, પણ એની દિશા પલટે. ઈચ્છા છે ને એની અંદર આપણને, કારણ કે આપણને સ્વ ઈચ્છા જાગે કે કેવી, કે હું કોણ છું, પરમાત્મા કોણ છે, આ બધી શુભાશુભ ઈચ્છા કહેવાય. પણ જગતના પદાર્થનો જે મોહ જાગે એની ઈચ્છા જાગે, આ ઈચ્છા છે એ નકામી ઈચ્છા કહેવાય. તો સદગુરુ મહારાજ આપણને ઈચ્છા કેવી કરવી અને ન કરવી એનો આપણને ગુરુ મહારાજ ખ્યાલ બતાવે છે. એટલે સંતો કહે છે કે આ વિશ્વની અંદર આપણે મહેનત કરીએ ને તો બધુંય મળે, મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. અરે જગતના પદાર્થ તો ન મળે, પણ આપણને ભગવાને પણ મહેનત કર્યા વગર મળતો નથી. એક મહેનત કર્યા વગર મળે હું? એક આપણો પડછાયો મળે, એમાંય મહેનત કરવી પડે હો. થોડુંક તો આપણે તડકામાં જઈએ ને તો પડછાયો મળે, નકર પડછાયો આપણને મળતો નથી. એટલે કોઈના આત્માને આપણા થકી દુઃખ ન થાય, કોઈના દિલને આપણા થકી દુભાય નહીં, એનું સંતો કહે છે ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણા થકી કોઈનો દિલ દુભાય તો એના જેવું કોઈ પાપ નથી, અને આપણા થકી કોઈને હૂંફ મળે તો એના જેવું કોઈ પુણ્ય નથી. તો આ માનસિક રૂપે આપણને એમ થાય કે મને કોઈ પૂછતું નથી, મને કોઈ ગણતું નથી, અને પોતે સ્વની અંદર ખોટે ખોટો દુખી થાય છે. પણ સંતો કહે છે કે તને કોઈ પૂછતું નથી અને તને કોઈ ગણતું નથી, એ તારા મનનો વહેમ છે. કારણ કે આપણે આ વિશ્વની ઉપર મનુષ્યનો દેહ ધારણ કર્યો અને ભગવાને આપણને આ વિશ્વની અંદર મોકલ્યા. તો મોકલ્યા ત્યારે ભગવાને આપણને પૂછ્યું હતું કે તારે અમુક સિટીમાં, અમુક જિલ્લામાં, અમુક રાજ્યમાં, અમુક દેશમાં જવું છે, છતાંય મોકલી દીધા ને પૂછ્યા વગર. અને આપણું આ શરીર જ્યારે છૂટવાનું થશે અને ભગવાનના ઘરનો કોલ આવશે ને આપણને લઈ જાય, ત્યારે કઈ કોઈને ફોન કરે ભગવાન કે તારો હવે સમય થઈ ગયો, તારે આવવું છે, કેટલા વાગે આવવું, કેવી રીતે આવવું છે, એવું પૂછશે નહીં? પૂછે. તો વચ્ચે મને તમને આ પૂછવાનો લબાસો ક્યાંથી ચડ્યો છે એ આપણને ખબર પડતી નથી. એટલે સંતો કહે છે કે આપણે આપણી લીધે સુખી થાય અને આપણી લીધેથી જ આપણે દુખી થાય. આ જગતની અંદર આપણને કોઈ સુખી કરતું નથી અને દુખી કરતું નથી. કારણ કે આપણે જ્યાં હોય ને ત્યાં એમ જ કહી કે હું જ સાચો, મને જ ખબર પડે, આટલો બધો સત્યનો ઢંઢેરો પીટીએ છે ને. એટલે સંતો કહે છે એવું બધુંય નથી. કારણ કે આ વિશ્વની અંદર કેવું છે કે માનવી છે ને હું પદમાં અને હું અહંકારમાં એટલો બધો ફરે છે
કે પોતાના સ્વ સ્વરૂપમાં ક્યારેય જાગૃત થતો નથી. એટલે એક મૂળદાસ કરીને સંત હતા, એ એના ભજનમાં કહી ગયા છે. શું કહી ગયા છે કે દુનિયા હું પદ લઈ હાલી કે ખોળતા એ કોઈ જગ્યા નહીં ખાલી. હું ડાયો ને બીજા બધા ગાંડા એમ કરી દે હાથ તાળી. હીરા ઝવેરાતનો પોતે જાણતલ બીજા છે રે બકાલી. કે દુનિયા હું પદ લઈ હાલી કે ખોળતા એ કોઈ જગ્યા નહીં ખાલી. આપણો અનુભવ છે ને એ એક ઈશ્વરનું મૂળ છે. કારણ કે જો અનુભવ હશે આપણી અંદર તો દરેક ઘટની અંદર આપણને પરમાત્મા દેખાશે. અને જ્યાં સુધી આપણને અનુભવ રૂપી આંખ નહીં મળે ત્યાં સુધી આપણને એ કોઈ જગ્યાએ પરમાત્માના દર્શન નહીં થાય. આપણામાં તો નહીં થાય, પણ મંદિરમાં જાવું ન્યાય નહીં થાય, ક્યાંય પણ નહીં થાય. માટે સંતો કહે છે કે અનુભવની આંખ તું સદગુરુ તરફથી લઈ લે તો તને અનુભવની આંખ મળશે, તો બધી જગ્યાએ પરમાત્મા દેખાય. તો ઘણાયને એમ થાય કે આ આંખેથી જો ભગવાન દેખાતો હોય તો સુરદાસને તો આંખે ન હોય, ઈ કેવી રીતે ભગવાનને જોઈ શકે? પણ એને પરમાત્માએ ભેટ આપી છે અનુભવ આંખની, એની દ્રષ્ટિની. એ દ્રષ્ટિથી એ પણ ભગવાનને એની અંદર નિહાળે છે અને એનું દર્શન કરે છે. તો સંતો ભક્તો આપણને એમ કહે છે કે સ્વયં ઈ પરમાત્મા છે, તારી ભેગો છે, બહાર નથી. પણ એને જોવા માટે તારે આ ભગવાન છે કેવો છે? નિરાકાર છે, નિરાધાર છે, નિર્લેપ છે. પણ મારું તમારું આ શરીર છે એ સાકાર છે અને આકાર વાળું છે. આ સાકારે કરી અને નિરાકારના દર્શન થાય. એટલે ગંગામાં આપણને કહે છે કે આ બધી ભાંગજડ હોય ને તો આપણા મનને છે. કોને છે? મનને છે. તો આ મનને આપણે સદગુરુ તરફ વાળી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સર્વસ્વ અર્પણ કરી અને આપણું જીવન આપણે ખરેખર જાણી લેવાની જરૂર છે. કારણ કે આપણું જીવન કેવું છે? વીજળીના ઝબકારા જેવું છે. ઘડીકની વારમાં પલમાં વયું જાય એટલે આપણને ખબર પડશે નહીં. એટલે ગંગામાં પાનબાઈને કહે છે, શું કહે છે એના ભજનમાં કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ એ અચાનક અંધારા થાશે રી. એ જીવા અચાનક અંધારા થાશે જી. જોતરે જોતામાં દિવસો વયારે જાશે પાનબાઈ. 21,600 ને કાળ ખાશે જી. ગંગામાં કહે છે વીજળીના ઝબકારે મોતીડા પરવી લ્યો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. તો નાના હતા ને ત્યારે આ રેડિયામાં ભજન સાંભળતા ત્યારે એમ થતું કે વીજળીનો ઝબકારો તો ઘડીકમાં થઈને વયો જાય, એમાં આપણે મોતી કેવી રીતે પરવવું? પણ સદગુરુ મળે ને ત્યારે સમજાય કે કઈ વીજળી અને કયું મોતી અને કેવી રીતે મોતી પરોવવું એની આપણને ગુરુ મહારાજ ખબર પડે. કારણ કે મીરાબાઈ પણ એના ભજનમાં કહી ગયા, હું કહી ગયા કે સજની આરે ચોગડિયું અમૃત લાભનું. સજની આરે ચોગડિયું અમૃત લાભનું. એ વીજળી ઝબકારા જેવું મોતી પરોવી લેવું. ડાયા દિલમાં વિચારી સતસંગ કીજીએ. તો આ મન છે ને એ આપણે મનની અંદર મોતી પરોવવાનું. મોતી ક્યાં? કારણ કે મોતી છે એ સદગુરુ મહારાજના મુખમાંથી અમૃત વાણી નીકળે છે, એને મોતી કીધા છે. એ મોતીની કિંમત કેટલી છે? હવા લાખની કિંમત છે એની. પણ આપણને જ્યાં સુધી ગુરુના મુખની વાણી આપણને પવિત્ર સાંભળવા મળતી નથી ત્યાં સુધી આપણે એનો વિચાર કરતા નથી. કારણ કે સદગુરુ કેવા હોય?
સદગુરુ કોઈ વેશ ધારણ કર્યો ન હોય, સદગુરુ કોઈ કેશમાં ન હોય, સદગુરુ કોઈ દાઢીમાં ન હોય, સદગુરુ કેવા છે કેણીમાં ન હોય, પણ સદગુરુ વેશમાં નહીં પણ વર્તનમાં હોય, કેણીમાં નહીં પણ રેણીમાં હોય, દાઢીમાં નહીં પણ દિલમાં હોય. અને ખાલી સદગુરુ કેવા પૂરતા નહીં પણ સદગુરુ છે એ વાસ્તવિક સ્વરૂપમાં હોય. કારણ કે સદગુરુ જન્મે નહીં અને મરે નહીં અને કોઈ કાળે એનો નાશ પણ હોય નહીં. એટલે ભજનમાં પણ એમ કીધું છે કે જો તારે અમને એ જડિયા હો ધીરે હાચા સાગરના મોતી. હું કીધું કે જોતા રે જોતા અમને જડિયા હાચા સાગરના મોતી. તો આ મોતી છે ને એ આપણે મનની અંદર પરોવી લેવાના છે. કારણ કે મારું તમારું જીવન કેટલું છે આપણને ખબર નથી. જેમ વીજળીનો ઝબાકો થાય અને ઘડીકમાં નાશ થઈ જાય એવી જ રીતે આ ઘડી પલની આપણને ખબર નથી. પણ આ જીવ એવો છે ને કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમડા ફિરે જેમ તેતર માથે બાજ. આપણને તો મોહના ઢગલા ઢગલા અને ગાંઠિયું બંધાય ગાહડિયું તોય પણ આ મોહ ઉકેલાય એવો નથી. પણ સદગુરુનું સાનિધ્ય મળે તો એમાંથી આપણને બહાર કાઢે તો કે મોતીનો રંગ કેવો હોય. ત્યારે બીજી કડીમાં કીધું લીલા પીળા મોતીડા રે સંતોબાઈ લીલા પીળા મોતી એ જીએને નિરખી અને નેણલે પરોવતી હોજી રે હાચા સાગરના મોતી. તો આ મોતી પરોવી લેવાના છે. નકર બીજી કડીમાં એમ કીધું કે જોતરે જોતામાં દિવસો વયા જશે અને 21,600 ને કાળ ખાશે. કારણ કે આપણી કેટલા વર્ષ વયા ગયા. જન્મમાં ન્યાથી કોઈ 30, 35, 40, 50, 60, 70, 80 વર્ષ વયા ગયા, દિવસો વયા ગયા. બાળપણ વયું ગયું, યુવાનપણું વયું ગયું, વૃદ્ધાવસ્થા આવી ગઈ. છતાંય સંતોના શબ્દોનો આપણે કોઈ દી વિચાર કર્યો નહીં. તો જોતરે જોતામાં દિવસો વયા જશે ને 21,600 ને કાળ ખાશે. હવે ઈ કયા? કારણ કે આપણે 1 મિનિટના કેટલા શ્વાસા લઈ છીએ? 15 શ્વાસા. કેટલા? 15 શ્વાસા. આ તો બધાની ગણતરી જુદી જુદી હોય હો, પણ ગણતરી કરો, કેલ્સી લગાવો તો ખબર પડે કે 1 મિનિટના 15 શ્વાસા. પછી જો કોક બીમાર રહેતું હોય કે કોક વધારે તેજદાર હોય તો એના વધુ હોય, પણ મીડિયમ શ્વાસા એટલા હોય. પછી ભાઈ આ સાંભળીને કોક ક્યાંકથી સવાલ કરવા આવે કે તમે આવા શ્વાસાની વાત કરો છો તો સાચું છે ખોટું? કારણ કે આ જગતની પબ્લિક એવી છે ને કે મોરારી બાપુ જેવા સંતની નથી મુકતી, તો આપણી જેવા તો બોલ્યા હોય તો પકડે. પણ 1 મિનિટના 15 શ્વાસા થાય. 1 મિનિટના 15 શ્વાસા તો 1 કલાકના કેટલા શ્વાસા થાય? 900 શ્વાસા થાય આપણા. હવે 24 કલાકના ગણો ને તો 21,600 શ્વાસા થાય. આ ગંગામાએ કીધું કે જોતરે જોતામાં દિવસો વયા જશે અને 21,600 ને કાળ ખાહે. કાળ એટલે શું કે સમય. આપણા બધાની માથે સમયનું ચક્ર ફલી જ રહ્યું છે. ક્યારે કોઈનો કોળિયો કરી જશે એની કોઈ ખબર પડશે નહીં. માટે સંતો કહે છે કે ચેતી જાઓ અને જાગી જાઓ સ્વ સ્વરૂપની અંદર અને જેમ છે તેમ પરમાત્માની ભક્તિ કરી લ્યો. પછી બીજી કડીની અંદર શું કીધું કે જાણિયા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ. જાણિયા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ. અધૂરિયા નરને નો કે વાય રે હે જીવા અધૂરિયા નરને નો કે વાય રે. આ ગુપ્ત રસનો ભાઈ ખેલય ટપટોને આટી રે મેલો તો સમજાય રે હે જીવા આટી રે મેલો તો
જાણ્યા રે જેવી આ તો વસ્તુ અજાણી પાનબાઈ, આ અધૂરિયાને નો કહેવાય. કારણ કે ગુરુના ઘરની વાત છે ને એ ખરેખર જાણવા જેવી છે, એનો વિચાર કરવા જેવો છે. પણ આ કોઈ જેવી તેવી વ્યક્તિ જાણી શકે એવું નથી. કારણ કે જાણી ગયો હોય તો એ માણી શકે નહીં, અને માણી ગયો હોય ને તો જીવનમાં ઉતારી શકે એવું નથી. આ તો અધૂરિયાને નો કહેવાય. હવે અધૂરિયા એટલે હું? કારણ કે જે આપણે કુંભારે ઘડો બનાવ્યો હોય ને, એ ઘડો લઈને પેલા પાણી ભરવા જતા. બેનું માથે ઘડો મૂકે અને પાદર પાણી ભરવા જાય, કૂવો હોય ત્યાં. પણ પાણી ભરીને ઘડામાં આવે, જો ઘડો પૂરો ભરેલો હોય ને તો એની દ્રષ્ટિ ગમે ત્યાં ફરતી હોય, વાતચીત કરતા હોય, અને બેનપણીઓ હાથમાં હાથ તાળી દઈ અને પાણી ભરીને આવતી હોય, પણ એના ઘડામાંથી એક ટીપું પણ પાણી ન પડે. પણ જો ઘડો અધૂરો હોય ને તો ડોકું આમામ થઈ અને પાણી છલકાઈ નીકળી જાય. હવે એવી રીતે આ ભૌતિકની વાત છે. પણ સંતો કહે છે કે આધ્યાત્મિકમાં અધૂરિયા કોને કહેવાય? કે જ્યારે ગુરુ મહારાજ કોઈ શિષ્યને બોધ કરતો હોય અને ગુરુ મહારાજ વાત કરતા હોય, હજી તો અડધી વાત કરે ને ત્યાં તો શિષ્ય અધકચરો હોય ને, ઈ એમ કે મહારાજ આ તો મને આવડે છે, આ તો મને ખબર છે, આ તમે સત્સંગની વાત કરી તો હું જાણું છું. આને ગુરુ મહારાજ કે આને અધૂરિયા કહેવાય. આવા અધૂરિયાને આ વાત કરવા જેવી નથી. એટલે કીધું કે આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, પણ આંટી મેલો તો સમજાય. કારણ કે આ સદગુરુના ઘરની વાત છે ને એ અટપટી છે. આપણા જીવનની અંદર મોહની ને મમતાની ને વાસનાની આંટીઓ પડેલી છે, એટલે એ આપણને છૂટી શકે એવી નથી. અને ત્યાં સુધી આ સત ધર્મની વાત મને તમને સમજાય એવી નથી. પણ ગંગામાં કહે છે કે પાનબાઈ તમે આંટી મૂકી દો, તમે જે ધારો એ તમે નથી, પણ તમે જે નથી જાણતા ને એ તમે છો. ત્યારે હવે એક વાવાઝોડું આવ્યું અને એટલું ઉતાવળમાં આવ્યું ને તે વંટોળિયો ચડ્યો, અને વંટોળિયો એવો ચડ્યો કે આપણને કાલી લાગે કે એક આંટી ફૂદવડી ફરે છે. અને વંટોળિયો આંટીએ ચડતા ચડતા ગામમાંથી પાદર ને પાદરથી સીમમાં અને ખેતરમાં ગયો. ન્યા રાડું પાડવા માંડો કે મને કોઈ બચાવો બચાવો, મારે પવનથી બચવું છે. ત્યારે કોઈએ એને કીધું કે તને આંટી વળી છે, એ આંટી તું છોડી દે, ઉકેલી નાખ, એટલે પવન તું પોતે જ છો. એમ ભગવાન આપણને ગંગા સતી કહે છે કે તમે ભગવાનને ગોતવા માટે આ વિશ્વની અંદર આંટીએ ચડ્યા છો, એ આંટી તમે મૂકી દો તો સ્વયં ભગવાન પરમાત્મા તમે જ છો. પછી ત્રીજી કડીમાં કહે છે કે આ ભગવાનને જાણો, પછી તમારી દ્રષ્ટિ કેવી થવી જોઈએ, તમારું જીવન કેવું થવું જોઈએ. તો ગંગામાં એની ત્રીજી કડીમાં કહે છે કે નિર્મળ થઈને તમે આવો રે મેદાનમાં પાનબાઈ, એ જાણી લો ને જીવ કેરી જાત રે. હેજી તમે જાણી લો ને જીવ કેરી જાત રે. સજાતી વિજાતીની જુગતી બતાવી દઉં ને, આમી બે પાડી દઉં બીજી વાત રે. હેજી તમને બે પાડી દઉં બીજી વાત રે. કારણ કે ભગવાનના ઘરની વાત સાંભળવી હોય, ગુરુ ચરણમાં રહેવું હોય તો આપણું જીવન નિર્મળ બનાવવું પડે, પવિત્ર બનાવવું પડે. કારણ કે આપણને સંતો એના ભજનમાં કહે છે એવી નયનો માં નિર્મળતા આવે, એ જી તારી દોષટીમાં દોષ નહીં લગાર, સદગુરુ એવા સેવી. આપણા જીવનની અંદર આપણા નયનની અંદર પહેલા તો નિર્મળતા આવવી પડે. એટલે આ નિરાતનો બોધ છે ને એ બહુ ઊંચો છે. એમાં તો પહેલી દ્રષ્ટિ આપણી નિર્મળ બનાવે છે. કેવી રીતે? કે આ વિશ્વની અંદર ગુરુ મહારાજ આપણને સતોસત જ્ઞાન આપે છે. શું કહે છે કે બહેનોને માટે પોતાનો ધર્મ હોય ને તો પોતાનો પતિ છે એ પોતાનો પરમાત્મા છે. આના સિવાય જગતના તમામ પુરુષ પોતાના ભાઈ, બાપ અને દીકરા સમાન ગણાય. જો આવી દ્રષ્ટિ થઈ જાય તો એના જગતની અંદર કોણ એને દંડ આપે, કોણ એને પકડી શકે, કોણ એનો દોષ કાઢી શકે. પછી પુરુષોને માટે કહે છે
કે પોતાની સ્ત્રી છે, પોતાની પત્ની, બાકી જગતની તમામ સ્ત્રી, માતા, બેન અને દીકરી, આ મોટામાં મોટો મંત્ર છે. આ મહાધર્મની વાત છે. જો આવું આપણને સમજાઈ જાય તો આપણી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય, અને નિર્મળ થઈ જાય એની અંદર કોઈ મેલ ન રહે, કોઈ આવરણ ન રહે, કોઈ પાપ ન રહે. પછી આ જગતની અંદર એને જ્યાં વિચરવું હોય ત્યાં વિચરી શકે છે. પછી ગંગામાં કહે છે કે આ નિર્મળ દ્રષ્ટિ લઈને આવો મેદાનમાં પાનબાઈ, તો તમને આ વાત બતાવું. તો મેદાનમાં આવવું એટલે હું? ત્યાં આપણે કઈ યુદ્ધ કરવાનું છે કે તલવારો ને ભાલા ને એવું લઈને? પણ ગંગામાં કહે છે કે પાનબાઈને કે આ યુદ્ધ નથી કરવાનું, પણ મેદાનમાં આવવાનું છે. કારણ કે ગુરુ મહારાજના જ્ઞાનની દડી એ મેદાનની અંદર પડી છે. એટલે કીધું કે દડી પડી મેદાન में सब कहलन को જાય, નહીં કિસે કે બાપ કી જો જીતે સો લે જાય. આ જ્ઞાનનો દડો મેદાનની અંદર પડ્યો છે. આમાં કઈ કોઈના ઘરની જાગીર નથી કે મને જ મળે ને બીજાને ન મળે. પણ સદગુરુ કહે છે કે એવો તું પાવરધો બની જાને, તારામાં તાકાત હોય તો તું મેળવી લે. તો આ દડી મેદાનની અંદર પડી છે. અને કેટલાય આની અંદર રમી રમીને વૈયા ગયા. મીરાબાઈ ખેલા, નરસિંહ મહેતા ખેલા, ગંગામાન, કહળસંગ ને આ પાનબાઈ, બધાય આ દડી હારે ખેલા. પણ જેને ખરેખર રમ્યા ને એની જીત થઈ ગઈ, અને એની જીત થઈ એના જગતની અંદર અત્યારે નામ છે. તો આવી રીતે આપણને આ દડી મળે તો આપણે ખરેખર આ જગતની અંદર જીત કરી જાય એવું છે. પછી કીધું કે સજાતી ને વિજાતીની જુગતી બતાવું, અને પછી બીબે પાડી દઉં બીજી ભાત. તો સજાતી એટલે હું અને વિજાતી એટલે હું? કારણ કે જ્યાં સુધી આપણે પરમાત્માના ઘરની વાત નથી જાણીને ત્યાં સુધી આપણે સજાતી છીએ. આ મારું છે, આ મને ખબર છે, આ મને આવડે છે, અને આ હું જ કરું, બીજા ના કરી શકે, આને કહેવાય સજાતી. અને વિજાતી એટલે કારણ કે આ શરીરથી પર છે, 52 થી 12 છે, પરાની પાર છે. ઈ વાત છે ને ગુરુ મહારાજના ઘરની વિજાતી વાત છે. જો આ વાતને જાણી જાય ને તો પછી બીજી ભાત પડી જાય. કેવી રીતે? કે આપણે આગળના દાખલા લ્યો કે જેસલ કેવો હતો, જગતનો ચોરટો હતો, અને કેટલા જુલમ કરતો હતો. માથાના વાળ જેટલા એને કર્મ કર્યા હતા. અને એક વખત એને સતી તોરલનો સંગ થઈ ગયો, અને બે ભવસાગર જેવો દરિયો, અને દરિયાની અંદર કાયા રૂપી નાવડા જેવું એક નાવડું, અને નાવની અંદર જેસલ ને તોરલ, આ કાંઠે તોરલ, આ કાંઠે જેસલ બેઠા. અને જ્યાં દરિયો તોફાને ચડ્યો, નાવડું આમ તેમ હાલક ડોલક કરવા લાગ્યું, ડૂબવા લાગ્યું. પણ સતી તોરલ બાજુનો ભાગ ડૂબે તો એના તો રેખાય નો ફરે, એના કપાળ ઉપર સિકંજે નો આવે, અને મોઢું મરકતું ને મરકતું, હસતું ને હસતું. અને જેસલ જ્યારે ડૂબે ને ત્યારે એને ભયભીત થવા માંડે, ડરવા લાગવા માંડે. ત્યારે જેસલ તોરલને પૂછે છે કે આવું કેમ થાય છે? ત્યારે કીધું કે તમને તમારી ખબર નથી ને મને મારી ખબર છે. તો કે મને હેની નથી ખબર. ત્યારે કીધું કે તમે કોણ છો એ ખબર નથી, અને પાપમાં એટલું બધું તમારું પગલું પડ્યું છે. જો પાપનો પોકાર કરો ને તો તમને ખબર પડે. એટલે જાડેજાએ એનું પાપ પોકાર્યું. હું કીધું તોરલે કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. આ તારી બેડલીને બુડવા નહીં દઉં, એ તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે જી. આ જેસલ એક એક પાપ પોકાર્યું ને ગુરુના ઘરનું જ્ઞાન થઈ ગયું. હવે જ્ઞાન થઈ ગયું, કેવો નિર્મળ થઈ ગયો, કેવો ઉદાસ થઈ ગયો. આ જગતના વિશેથી એનો મોહ ઉડી ગયો. અને તોરલે કીધું હજી આ સુધરો છે કે નહીં કેમ ખબર પડે? ત્યારે જેસલને માથે કપડાની ગાંહડી વાળીને મૂકી અને કીધું કે આલ્યો જાડેજા, નદીને કાંઠે જઈને આ કપડા ધોઈ આવો. ત્યારે જેસલ એવો કેવો હતો હાકમી કે જ્યારે શેરીમાં નીકળો છોકરા રમતા હોય ને તો ભાગી જતા. અરે એમ સંતો કહે છે કે બાઈ કોઈ સ્ત્રીને પોતાના પેટની અંદર ગર્ભ ઉછળતો હોય અને આ જેસલને ભાડી જાય ને તો એને કવાવડ થઈ જતી હતી. આવી જેસલની આંખ હતી. ઈ જેસલ જ્યારે માથે બાઈના લુગડા લઈને ધોવા જાય ત્યારે લોકોએ હું વાતો કરી છે, પણ એમાં એક વૃદ્ધ પુરુષ હતા, એક આત્મા હતા, મહાન પુરુષ. એણે જોયું કે આમાં કઈક તથ્ય લાગે છે. નકર આ આવો ઝુલમી ઈ કોઈ દી સ્ત્રીના કપડા ધોવા જાય હે? તો આની બીજી ભાત પડી ગઈ. અને વાલિયો લૂંટારો કે જે સંતો મહાપુરુષો, કોઈ સાધારણ માણસ કોઈને મૂકતો નતો, બધા એને લૂંટીને ખાતો હતો, એની બૈરી છોકરાના પેટ ભરતો હતો. ત્યારે નારદજી જેવા ગુરુ મળ્યાને કીધું આ શું કરે છે? આ પાપનો ભાગીદાર કોણ?
તો કે જેને ખવડાવશું એ બધાય થાય. ઘેરે જઈને પૂછ્યા અને એ વાલીઓ લૂંટારો પૂછવા ગયો ત્યારે એના ઘરનાએ કીધું આ તો તમારી ફરજમાં આવે, અમને ગદરાવા ને અમારું પેટ ભરવું તમારી ફરજ છે. ત્યારે વાલિયા લૂંટારાને જ્ઞાન થઈ ગયું અને આવી નારદજીના પગમાં પડી ગયો અને કીધું પ્રભુ મને આમાંથી ઉગારી લ્યો. ત્યારે નારદે એની બીજી ભાત પાડી દીધી, એક મંત્ર આપી દીધો, રામ નામનો આ મંત્ર જપતો જા અને તારા આત્માનું કલ્યાણ કરતો જા. આ ભજતા ભજતા રામ 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 કરતા મરા થઈ ગયો. આ બીજી ભાત પડી ગઈ. એવા સંતોના કઈક દાખલા છે. અરે પેલા હતા નહીં, અત્યારે પણ એવા છે કે ગુરુના શરણે ગયા હોય, કેટલાય પાપ કૃત્ય કરતા હોય, ચોરી કરતા હોય, દારૂ પીતા હોય, માંસ મદિરા કરતા હોય, વ્યભિચાર કરતા હોય, લુચાઈ કરતા હોય, પણ સદગુરુનો છેડો અડી જાય ને એટલે બીજી ભાત પડી જાય છે. તો આવ પાનબાઈ કહે છે સજાતી વિજાતીની જુક્તિ બતાવી દે, બીજી ભાત પડી દે અને આ ગુપ્ત માર્ગ છે ને એ આપણને માર્ગ બતાવી દે. પછી ગંગા માએ એની છેલ્લી કડીમાં શું કીધું કે પિંડ રે બ્રહ્માંડ થી આ પર છે ગુરુજી મારો, તેનો રે દેખાડું તમને દેશ રે. હેજી એવો તેનો રે દેખાડું તમને દેશ રે. ગંગા સતી જોને એમ કરી બોલિયા, એ ત્યાં નહીં રે માયાનો જરીએ લેશ રે. એ જીવો નહીં રે માયાનો જરીએ લેશ રે. માટે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. શું કીધું કે આ પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો, કારણ કે એ ગુરુ છે ને એ કોઈ શરીર નથી, આ પિંડમાં આવે એવો નથી, ન આવે ન જાય, ન ધરે ગર્ભે વાસ. આ ગુરુ એવો છે સદાય આપણી આસપાસ. આ ગુરુ કોઈ દી આવતોય નથી અને જાતોય નથી. ગર્ભની અંદર રહીને ધારણ કરે એને ગુરુ નો કહેવાય, પણ સદગુરુ છે ઈ આદિના છે, અંતમાં હશે ને મધ્યમાં છે. ઈ ગુરુ મહારાજ આ પિંડ બ્રહ્માંડ થી, કારણ કે પિંડે સો બ્રહ્માંડે, આ મોટા બ્રહ્માંડમાં ડોકવા જાય તો કોઈ દી મેળ પડે, પણ સદગુરુ કહે છે તારા પિંડ બ્રહ્માંડની અંદર તપાસ કરીને જો, એટલે કહે છે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે, તનમાં તપાસી જોને તારા. ગુરુ પ્રતાપે કહે મકરદાસ સુધર્યા મનખ્યા મારા. જો આપણે ઓલા બ્રહ્માંડમાં જોવા જાય તો કેટલા છે, ચંદ્ર છે, તારા છે, ઓલા ગ્રહ, ઓલા 9 ગ્રહ, કેટલી વસ્તુ છે, એમાં જોવા જાય તો મેળ આવે એવું નથી. પણ સદગુરુ મહારાજ આપણા પિંડ બ્રહ્માંડની અંદર તું ક્યાં છો, પરમાત્મા ક્યાં છે અને જન્મ મરણ કોને છે, કોણ બોલે ને ક્યાંથી બોલે, એની ગુરુ મહારાજ આપણને ઓળખાણ કરાવી દે છે. પણ સદગુરુ કહે છે આ ઓળખાણ કરને ન્યા માયાનું આવરણ રહેતું નથી. માયા છે ત્યાં સુધી મોહ છે, મોહ છે ત્યાં સુધી સંસાર છે, અને સંસાર છે ત્યાં સુધી તું દેહમાં રમીશ. પણ સદગુરુ કહે તું સંસારથી પર થઈ જા. પણ આ સંસારમાંથી આપણને બહાર કાઢે કોણ, કોણ કાઢે કે સદગુરુ પાર ઉતારે રે, ભવ ભવના બંધન કાપે રે સંસાર મારે. આવા સદગુરુ પાર ઉતારે, આવા સદગુરુ પાર ઉતારે. સો સદગુરુ મળતા ગુપ્ત રસની ખબર પડે, મન મોતીની ખબર પડે, જીવ શિવની ખબર પડે. તો આવા ગુરુ ધારણ કર્યા હોય એને તો હજારો વાર વંદન છે. પણ જો સદગુરુની સાનિધ્યમાં ન ગયા હોય, એ મારા વાલા કૃપા કરી અને પરમાત્માને મેળવવા માટે સદગુરુના ચરણમાં સર્વસ્વ અર્પણ કરી અને ભજન ભક્તિ કરીને ભવસાગર તરવાની કોશિશ કરજો. સદગુરુ મહારાજ.